કર્યા અને પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી। ત્યારે પશ્ચિમ દિશામાં નારાયણ સરોવર મોટું તીર્થ છે, ત્યાં તીર્થનો જળમાં સ્પર્શ થતો ત્યાં બાપે દીકરાઓને કીધું કે તમે પ્રજા ઉત્પન્ન કરો, સંસાર ભોગવો, પણ તીર્થનો સ્પર્શ થયો ત્યાં આખો વિચાર બદલાઈ ગયા અને મેલ મનના ધોવાઈ ગયા, એટલે પ્રજા ઉત્પન્ન ન કરી। પછી બીજા 10,000 ઉત્પન્ન કર્યા અને એને પણ એમ કીધું કે જાઓ તમે પ્રજા ઉત્પન્ન કરો। એ સબલાવસ નામના દીકરા હતા, એ પણ ગયા તો એને જળનો સ્પર્શ થયો। સબલાવસે તીર્થજાનમાં સ્થાન કર્યું, વિષ્ણુનું આરાધન કર્યું। ઓમ નમો નારાયણમ પુરુષાય મહાત્મને નમ વિશુદ્ધ સત્વધે પુણાય મહાંસાય ધીમહિ। નારાયણને અમે નમસ્કાર કરી છીએ, પરમહંસ ભગવાનને અમે ધ્યાન ધરી છીએ। આટલું કીધું ત્યાં સબલાસોએ પાસે નારદજી પધાર્યાને કહેવા લાગ્યા કે હવે તમે આ રીતે પરમહંસને માર્ગે વ્યા જાઓ। એ પણ વ્યા ગયા, 10,000 ઓલા વ્યા ગયા, 10,000 સબલાસો વ્યા ગયા। પછી નારદજી વિચાર કર્યો કે હવે હું રાજા પાસે જાઉં અને રાજાને બોધ આપું। નારદજી રાજા પાસે આવ્યા, ત્યાં રાજાને ખબર પડી હતી કે ઓલા 10,000ને નારદજીએ ભક્તિને માર્ગે ચડાવ્યા, આને ચડાવી દીધા। પછી રાજા પાસે રાજાએ ક્રોધ કર્યો કે ઢોંગી સાધુ, તે તો મારું કે બુરું કર્યું છે, આવી રીતે જરાક શબ્દ બોલ્યા। એટલે પછી નારદજીએ કીધું કે રાજા, હવે તમે દીકરા નહીં પણ દીકરી ઉત્પન્ન કરો। પછી દક્ષ રાજાએ કન્યાની ઉત્પત્તિ કરી અને 60 દીકરી ઉત્પન્ન કરી અને પછી એમાં 10 ધર્મને પરણાવી, 13 કશ્યપને, 27 ચંદ્રને, 2 ભૂતને, 2 અંગીરાને, 2 વિશ્વાસને, 4 તાક્ષસને। અને આ કન્યાઓના પુત્ર પરિવારથી આદિથી 3 લોક ભરાઈ ગયા। એમાં દેવ સૃષ્ટિ થઈ ગઈ, સાધ્યો, મરુતો, રુદ્રો, મનુષ્યો, પિતૃઓ, કંઈક પશુ, પક્ષી, કીટ, નાગ, સર્પ, અપસરા, દાનવ, માનવ સહિત યોનિઓમાં અનેક ઉત્પન્ન થયા। અને પછી આ બધા કન્યાઓના વંશમાં બધું ઉત્પન્ન થયું। હવે એક વખત સુખદેવજી કહે છે કે રાજા ઇન્દ્ર મહારાજ એના રાજ સિંહાસન ઉપર ઇન્દ્રાણી પાસે બેઠા હતા અને ત્યારે ગુરુ જઈ નાચગાન ચાલુ હતા। ગુરુ બૃહસ્પતિ આવ્યા, ઇન્દ્રને કાંઈ ખબર ન પડી, એટલે એ તો ઊભા છે, પણ રાજા ઇન્દ્ર અને એની રાણી સાથે બેઠા નાચગાનમાં તલ્લીન હતા। તેમને જોઈ દેવતાઓ બધા એ ઊભા થયા, પણ ઇન્દ્રએ કાંઈ સન્માન કર્યું નહીં। એટલે જ્યારે ઇન્દ્રને ભાન, ગુરુ તો વ્યા ગયા, ભાન થયું કે ગુરુનું અપમાન થઈ ગયું, બ્રાહ્મણનું બહુ ખોટું થયું, એટલે તે તેની પાસે ગયો, માફી માંગી। ત્યારે બીજી બાજુએ અસુરો માફી માગી, પણ ગુરુએ કીધું ક્ષમા માગવા તૈયાર થયો, પણ બૃહસ્પતિ આ વિચાર જાણી ગયા એટલે યોગ બળે અદૃશ્ય થઈ ગયા। માફી માગવા ગયો પણ મળ્યા નહીં। હવે ગુરુ અદૃશ્ય થઈ ગોતવાથી જડ્યા નહીં। અસુરોને ખબર પડી એટલે ચડાઈ કરી છે દેવતા ઉપર અને બધાય દેવતાઓ હારી ગયા। અને પછી હવે વિચાર કર્યો કે ગુરુ કેમ મળશે। પછી બ્રહ્મદેવને શરણે ગયા, એટલે બ્રહ્મદેવે એને કીધું કે હવે તમે વિશ્વરૂપ પાસે જાઓ અને વિશ્વરૂપ પાસે એને ગુરુ બનાવો અને વિશ્વરૂપ તમને ગુરુ તરીકે એનો સ્વીકાર કરો। ત્યારે પછી વિશ્વરૂપ પાસે ગયા અને ગુરુ બનાવ્યા। અને પછી વિશ્વરૂપે કીધું કે પુરોહિતો, હવે આપણે દેવો અને દાનવોના સંઘર્ષની કથા હવે શરૂ થાય છે। પછી ત્વષ્ટા ઋષિ હતા, એનો દીકરો વિશ્વરૂપ હતો, એ આ દેવતાનો ગુરુ બન્યો। અને પછી જ્યારે વિશ્વરૂપનું મોસાળ અધર્મમાં હતું,
ત્યારે વિશ્વરૂપને 3 મુખ હતા. એક મસ્તકથી સોમરસ પીતો, બીજા મસ્તકથી મદિરા પીતો અને ત્રીજા મસ્તકથી અનાજ ખાતો હતો. જ્યારે યજ્ઞ કરતો ત્યારે છુપી રીતે અસુરને યજ્ઞ ભાગ આપતો હતો. અસુરમાં એનું મોસાળ હતું. એટલે હવે ઇન્દ્રને ખબર પડી, વિશ્વરૂપના 3 મસ્તક કાપી નાખ્યા. અને જે મસ્તક સોમરસ પીતું હતું તે કપિંજલ પક્ષી થયું, મદિરા પીનાર મસ્તક કલ્વિંગ પક્ષી થયું, અને ત્રીજું મસ્તક જે હતું તે અન્ન ખાનાર તેતર નામનું પક્ષી થયું. ઇન્દ્ર આ બ્રાહ્મણની હત્યા કરી એટલે એને બ્રહ્મત્યા લાગી, અને બ્રહ્મત્યાના પાપમાંથી ઇન્દ્ર બચવા 4 ભાગ કર્યા. એક ભાગ એને પૃથ્વીને આપ્યો. એટલે પૃથ્વીએ કીધું કે અમે હું વરદાન માગી કે અમારામાં ખાડો પડે તો પણ આપમેળે બુરાઈ જાય. તથાસ્તુ કીધું. પણ એમાં 4 ભાગ હોય, એમાં તમે વાવો તોય ન ઉગે, એ બ્રહ્મત્યાનું પ્રતીક છે. બીજો ભાગ ઝાડને આપ્યો, અને ઝાડમાં એવું વરદાન માગ્યું કે અમને કાપવામાં આવે તોય અમને થોડુંક પાણી પાય એટલે અમે પાછા ફરી ઉગી. તથાસ્તુ કીધું. એમાં અને ઝાડમાં જે ઓલો ચીર ને હોય ને એ બ્રહ્મત્યાનું પ્રતીક છે, નો ડાય. ત્રીજો ભાગ એને નારીને આપ્યો. નારી કીધું કે અમે એક શરતે ભાગ સ્વીકારી, અમે હંમેશાને માટે નિત્ય ભોગ પ્રધાન રહી. ઇન્દ્રએ તથાસ્તુ કીધું. પછી નારીનું 3 દિવસનું જે રજો દર્શન જેને કહેવામાં આવે છે, એમાં ઇંગ્લિશ સુધારીને MC આવા શબ્દ કર્યા છે. પણ આ 3 દિવસ 5 દિવસ જે આપણે પાડતા હોય, પાડવું જ જોઈએ. આપણે હિન્દુ શાસ્ત્રમાં બહુ દોષ લાગે છે, અત્યારે તો કાંઈ રહેતું નથી. એટલે ઘણાય અમને કહે કે કિશોરદા તમે ક્યાંય ખાવ પીઓ, પણ આ કારણ હોય. બાપુ ઘરે તેડી જાય, બેન ન હોય, નિરાલી બેન એક જ હોય, પછી કે અદા આવ્યા છે કોફી કરો. હવે નિરાલી કહી ન શકે, આવા સમયમાં પરિસ્થિતિમાં હોય, અને પછી હવે પાઈ દઈ જે થાય. એટલે એ ધર્મ સંકટમાં હોય, અમે પી ગયા, એને ખબર નથી, મને ખબર નથી. દોષિત ન ખાવાનું ન પીવાનું કારણ આવું છે. 2 દિવસ એમને અનાજ વગર કાઢી નાખી, ફળ ફ્રૂટ ઉપર મરી, ક્યાંય કોઈનું પાણી, કોઈના જેના તેના હાથનું રાંધેલું. મારી આજ 65 ભગવાનની કથા, મારી માફ કરે મારી માં, ભગવાનની 65મી કથા બાપુ. પણ બ્રાહ્મણ સિવાય રસોયા નહીં. બેનું બધાય કોઈ સેવા, એને કંઈ કાચું પાકું સાફ સૂફ કરાવો, તમને પુણ્યની પ્રાપ્તિ થાય. પણ પકવવામાં ભગવાનનો થાર તો બ્રાહ્મણ સિવાય હજી કોઈએ. અને 65 કથામાં એની કૃપાથી 700 રૂપિયાનું હોય, 750 હોય, ચોખ્ખું ઘી વેજીટેબલની ચમચી હજી વપરાણી નથી. કારણ કે આમાં પાડ નથી કરતા. અગાઉથી ફાળા કરીને પૈસા લઈ લે છે, અને ન ખવડાવી પીવડાવી. અને છતાંય મારો કોઈ આ લોકોને કાંઈ કીધેલું ન હોય, પણ તમને કદાચ છાશ ચા કે એવું આછું લાગે તો કિશોરદાને આવીને ફરિયાદ કરવી. મને ખબર ન હોય, આપણે એને સોંપી દીધું, મેં અહીંયા પલોઠવાડી. પણ એને કહી દઉં કે 2 થેલી વધારી લ્યો, 5 થેલી વધારી લ્યો મોંઘીમાં, એનાથી મારું શું તૂટી પડવાનું છે? બરાબર 5 થેલીનો હિસાબ કરો, રોજની 100 થી 7 દીના 700 રૂપિયા થયા. 700માં કયો બંગલો બનાવવો છે, અને ક્યાં અધૂરું કમી રાખી છે? કાંઈ સરસ મજાના ઝૂંપડી બનાવી દીધી છે. તો અહીંયા એવી કોઈ કટકસીરાઈ કરવાની નહીં, અને આનંદ કરવાનો. ત્યારે એમ કીધું કે રજો દર્શનને હિસાબે નારીએ આ 3 દિવસ સુધી રસોઈ ન કરાય, ભગવાનના સ્થાપન્યા ન જઈ શકે. 5મે દિવસે માથાબોળ સ્નાન કરી અને પછી બધાય કાર્ય કરી શકી. ત્યારે ઇન્દ્રએ તથાસ્તુ કીધું. ચોથો ભાગ એને પાણીને આપ્યો. જળે એમ કીધું કે અમને કૂવામાંથી, ઝરણામાંથી, નાના મોટા જળાશયમાંથી જેમ અમને ઉલેચો એમ અમારી વૃદ્ધિ થાય. કે ભલે તથાસ્તુ. પણ એમાં જે ઓલા ફીણ ઓટોમેટિક ઓલા થાય છે પરપોટા, એ બ્રહ્મત્યાનું પ્રતીક છે. હવે આવી કથા સરસ મજાની સંભળાવી, અને સમય જતાં હવે સુખદેવજી રાજા પરીક્ષિતને વૃત્રાસુરની કથા સંભળાવી, અને પછી આગળ આપણને સૌને આનંદ આવી જાય એવી કથા સંભળાવતા
સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, તમારા મનમાં જે કાંઈ પ્રશ્ન હોય, સંશય હોય તો કહેજો, એનું નિરાકરણ થઈ જાય. હવે ઇન્દ્ર અને વ્રત વચ્ચેનું યુદ્ધ થયું. ઇન્દ્રે વ્રતાસુરને મારી નાખ્યો અને વ્રતાસુર મરી ગયો, પણ બન્યું એવું કે એના શરીરમાંથી જે તેજ નીકળ્યું એ બધાયના દેખતા ભગવાનમાં સમાઈ ગયું. એટલે આ પ્રશ્ન રાજાને થયો કે વ્રતાસુરનો વધ કર્યો ઇન્દ્રે, અને ત્યારે દેવતાઓ સ્વર્ગમાં રાજી રાજી થઈ ગયા. અને ઇન્દ્ર જ્યારે બ્રહ્મત્યા લાગી ત્યારે માનસરોવરમાં કમળમાં તંતુમાં છુપાઈ ગયો હતો. ત્યારે 1000 વર્ષ છુપાણો અને લક્ષ્મીજી એની રક્ષા કરી. એટલે ઇન્દ્રે લક્ષ્મીજીને બેન બનાવ્યા. ઇન્દ્ર જ્યાં સુધી કમળના નાળમાં હતો ત્યારે પછી બ્રાહ્મણોએ એને પાછો બોલાવ્યો અને તેની પાસે એક અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા અને શ્રી હરિના પૂજન કરાવ્યા. આજ ઇન્દ્રને પાપની મુક્તિ મળી ગઈ. ત્યારે આ ઇન્દ્રનું આખ્યાન અહીં પૂરું કરતા સુખદેવજી એમ કહે છે કે રાજા, કોઈ પણ જાતની બ્રહ્મત્યા કરવાનો મનમાં વિચાર આવ્યો હોય, કોઈ બ્રાહ્મણનું તમે અપમાન કરી નાખ્યું હોય, કોઈ બ્રાહ્મણને કાંઈ લાંબો હાથ કર્યો અને દીધું ન હોય, એ પાપ મુક્ત થવા માટે આ શ્રી હરિના 7 દિવસના સ્થાપન થયા છે. તમે અહીંયા મસ્તક અડાડી દો ભાગવતજીને, પાપમાંથી તમે મુક્ત થઈ જાઓ. સુખદેવજીના શબ્દ સાંભળી રાજા ધન્ય બની ગયા. હવે સુખદેવજી કહે છે કે રાજા, આ વ્રતાસુરના પૂર્વની તને કથા કહું છું, તે તમે સાંભળો. પૂર્વે સુસેન દેશમાં ચિત્રકેતુ નામે રાજા હતા. રાજાને સર્વ જાતના વૈભવનો કોઈ પાર નહોતો. અતૂટ લક્ષ્મીના ભંડાર ભર્યા હતા. પણ વિચિત્ર કલ્પના, પણ એક સમય રાજાને કંઈ સંતાન નહોતું. આ ચિંતામાં રાજા કાયમીને માટે ઉદાસ રહેતા. હવે સમય જતા એના ગુરુ અંગીરા ઋષિ રાજાના રાજમાં પધાર્યા. ચિત્રકેતુ રાજા રાજી થયા. ગુરુને ઊંચા આસન ઉપર બેસાયેલા વિધિપૂર્વક પૂજન થયા. અને પછી ઋષિ બિરાજમાન થયા. ગુરુજીએ કીધું કે રાજા, મુખ કેમ ઉદાસ છે? ત્યારે કીધું કે ગુરુદેવ, આ મારા રાજની અંદર 7 સમુદ્ર શુદ્ર સાધનો ભર્યા છે અને સંપત્તિનો કોઈ પાર નથી, પણ સંતતિ નથી એટલે મને કાંઈ સુખ મળતું નથી. ત્યારે સંતાન સુખ જોઈ છે. ત્યારે અંગીરા મુનિએ રાજા ઉપર કૃપા કરી એક યજ્ઞ કરાવ્યો અને યજ્ઞ પ્રસાદ એની રાણીને આપ્યો. રાજાને રાણી તો ઘણી હતી, પણ એક મુખ્ય રાણીને આપ્યો અને રાજાને આશીર્વાદ આપ્યા કે રાજા, પરિબ્રહ્મ પરમાત્મા કૃપા કરશે. આ પ્રસાદ અહીંયા ધૈર્યો છે, આપણે અહીંયા પ્રસાદ ધૈર્યો છે. ચોખાની બહુ સ્પષ્ટતા ન થઈ હોય તો કરું. જેને શ્રદ્ધા હોય એને બાપુ ઓલા ઊભા ન થતા કે આ કિશોરભાઈ કુંડારા કરે પૈસા કઢવાની, એવી વાત આવતી નથી. ભાગવતની સાક્ષીમાં કહું છું કે કાંઈ કમી નથી, પણ જેને શ્રદ્ધા હોય ઊભા થાજો. એ ચપટી ચોખા અહીંથી મળશે. એ તમે વિદેશમાં મોકલી શકો, ગમે તે જ્ઞાતિના હોય એને પ્રસાદી આપી શકો. પણ એ નિયમ બતાવ્યો કે જે અહીંથી 4-5 દાણા ચોખા આપે એ બીજા ચોખા એમાં નાખી ભાત, ખીર, દૂધપાક જે કરી આ બેન જેને ન હોય આવી પરિસ્થિતિમાં હોય, દીકરા દીકરી, પછી પરિબ્રહ્મ પરમાત્મા કૃપા કરશે. એ તમારા નસીબ. કિશોરદાને ફોન કરજો. દીકરો આવે તો 5 કિલા મળશે, પણ દીકરીનો ફોન આવશે તો 10 કિલા હાકર કિશોરદા તરફથી વેચી નાખજો. ત્યારે રાજા અંગીરા ઋષિએ રાજાને કીધું કે તમારી ઉપર પરિબ્રહ્મ પરમાત્મા કૃપા કરશે અને દીકરાનો જન્મ થશે. આશીર્વાદ આપી અને ગુરુજો વયા ગયા. સમય જાતા ગુરુના આશીર્વાદથી રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. અને ગુરુ કહેતા ગયા હતા કે રાજા ધ્યાન રાખજો, દીકરાનો જન્મ તો થશે, પણ હર્ષ અને શોક બંને આપનારો થશે, એ ભૂલતા નહીં. કેમ આટલું કહીને વ્યા ગયા. સમય પૂર્ણ થતા
દીકરાનો જન્મ થયો. મોટી રાણીને આ દૂધપાક માનીતી હતી એને આપ્યો તો. હવે બીજી રાણીઓ ઘણી હતી એટલે અદેખાઈ થઈ. હવે એ અદેખાઈ તો આ ભાગવતની કથાથી અમે મટાડી નથી શકતા. મારી માયું કાઢી નાખો, અદેખાઈ, ઈર્ષા. કોઈ દિવસ ભગવાન એનું કલ્યાણ કરે. જે ભગવાન કરે એ સારું કરે. એક દાખલો આપું. એક મહાન ચક્રવર્તી રાજા હતા. એના પ્રધાન સરસ મજાના અમારા ભાઈ જેવા મુખ્ય પ્રધાન જે અત્યારે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે, નરેન્દ્ર મોદીના પ્રધાન એવા. હવે રાજાને આંગળી કપાઈ ગઈ. રાજાની આંગળી કપાઈ ગઈ એટલે બધાય, હવે રાજાની આંગળી કપાઈ ગઈ, નાના મોટા ઓહો બાપુ ભારે કરી. આંગળી કપાઈ ગઈ, હા ભાઈ આંગળી કપાઈ ગઈ. બધાય આવે, આખું ગામ, આજુબાજુના પરગણામાંથી, ઓ બાપુ સમાચાર તમારે આંગળી, ભાઈ આંગળી કપાઈ ગયો, કે જો આપ વૈદ્ય પાટા બાંધ્યા છે, આંગળી કપાઈ ગઈ. પણ મુખ્ય પ્રધાન હતા એ કોઈ દી બોલ્યા નહીં. આ 6 મહિના વ્યા ગયા. આજુબાજુ ઠેઠ વાંથી જામનગર, રાજકોટ ને ભરસાણથી ને વાગડિયાથી ને બોડીથી ને મોરવાડી, પણ આગ બોલતા નથી. બાપુ વિચાર કરે. રાજાએ કચેરી ભરી હતી, પ્રધાનજી આવીને બેઠા, અને પછી રાજાએ સામેથી કીધું કે પ્રધાનજી મારી આ આંગળી કપાઈ ગઈ છે. કે બાપુ ભગવાન કરે સારું કરે. હે? રાજાનો ક્રોધ છટકી ગયો. અરે આખું બધું મારું આ નગર, આજુબાજુના માણસો અફસોસ કરે, બાપુ ભારે કરી, અને તમે કહો છો કે સારું કરે ભગવાન. બાપુ ભગવાન કરે સારું જ કરે. કે કાંઈ વાંધો નહીં, ભગવાન ભલે સારું કરે. એ ભાઈ આને કે ઉપાડીને કે અહીંયા ઓલી કોટડીમાં પૂરી ગયો. કે તે આને એટલું જોતું હતું. આ ભાઈ અમારા કમલેશભાઈ ને દિવ્યેશભાઈ ને ભાઈ કૌશલભાઈને ઉપાડ્યા પ્રધાનજીને. તો પ્રધાનજી ખુરશીમાંથી ઊભા થયા ત્યારે એ બોલ્યા, બાપુ ભગવાન જે કરે સારું જ કરે. કે હવે જે થાય બાકી આને પૂરી જ દો. કે પૂરી દીધા. હવે 6-8 મહિના થયા તો બાપુની આંગળી તો હાઈક્લસ થઈ ગઈ, પાટા છૂટી ગયા, આંગળીનું જ પોમ બધું મટી ગયું. એટલે બાપુ એકલા ઘોડો લઈને જંગલમાં ગયા ફરવા. ત્યાં એક રાજા એ માનતા કરી, તેના કુળદેવીનું મંદિર એ જંગલમાં હતું. ત્યાં નરબલી ચડાવવા માટે માનતા હતી. એ આવ્યા તો બધાય કે હવે નરબલી ચડાવો. હવે આ તો રાજા સાક્ષાત હતા, બેઠા હતા. એટલે આ બધા ભાઈ આવ્યા, ઉપાડ્યા કે હાલો આજ છે લઈ જાય. રાજાને આવીને કીધું બાપુ નરબલી ચડાવો, નર લીવા છે. કે બધાએ જોયો કે હા બરાબર ચડાવી દો. ત્યાં પુરોહિત તલવાર લઈને આવ્યા અને આમ જોયું કે બાપુ આ નરબલી નહીં ચડે. કે કાં? કે આ ખંડિત છે. કે અને આંગળી જ નથી. કે ત્યાં રાજાને જબકારો થયો કે મારા પ્રધાને કીધું કે સાચું, કે ભગવાન જે કરે સારું કરે. કે જો આંગળી ન કપાણી હોય તો અહીંથી આ કપાઈ જાત. કે અને ભાઈ ત્યાંથી કે આને જવા દો તો છૂટા થયા. ઘોડાને મારતે ઘોડે પરબારા રાજમહેલમાં ઠેકડો મારીને ઉતરા ગાદીએથી. એ ભાઈ ઓલાને પૂર્યો છે ને બહાર કાઢો, પ્રધાનજીને બહાર લઈ આવો. પ્રધાનજીને પાછળ ખુરશી રાખીને બેઠા. બેસો પ્રધાનજી મારી ભૂલ થઈ ગઈ. કે કા બાપુ ભગવાન જે કરે સારું કરે. કે એ તો વાત તમારી સાચી, આ જબકારો મને થઈ ગયો, બચી ગયો. કે જે હોય એ વાત કરો. કે ભાઈ આ રીતે એ તો હું તમને કહેતો હતો, બાપુ ભગવાન કરે સારું કરે, નકર માથું કપાત ને જોજે આ આંગળી. તો કે વાત તમારી સાચી, પણ પ્રધાનજી એક વાતનો ઘૂંટડો ઘરે ઉતરતો નથી. કે શું બાપુ? કે મારે તો ઠીક આંગળી કપાઈ ગઈ, તમે કીધું ભગવાન કરે સારું એટલે મેં ક્રોધ કરીને તમને પૂરી દીધા. ત્યારે પણ આ લોકોએ અહીંથી આ કમલેશભાઈએ ને અમારા ભાવેશભાઈને ઉપાડ્યા. ત્યારે તમે એમ કીધું કે જે ભગવાન કરે સારું કરે. કે તમને પૂર્યા. કે પણ બાપુ એ તો હાવ હેલું છે. કે શું? કે તમારી આંગળી સ્વસ્થ થઈ ગઈ. કે આ તમારે જંગલમાં જવાનો વિચાર થયો. કે બરાબર. હવે તમે મને પૂર્યો ન તો તમારા ભેગું હોત કોણ? કે તમે. હવે તમે તો ખંડિત હતા, નીકળી ગયા, પછી વારો કે નો આવત મારો. એટલે ભગવાન તમે અહીંયા પૂર્યો એ સારું કરે. ભગવાન કરે સારું કરે છે. એટલે આપણે તો એટલું જ બોલીએ છીએ, માયાપતિ ભગવાન ત્યારે 12 પુત્રનું મરણ થયું. અને એક દિવસ રાણીએ ષડયંત્ર રચીને ઝેર દઈ દીધું. ઘોડિયામાં હૂતો હતો ત્યાં ઉઠો જ નહીં, રૂવે નહીં કાંઈ. હવે ભાઈ અમારા કેટલી વાર છે તો અમારા કળજુગના દેવી પધાર્યા છે. એટલે આપણે 5-10 મિનિટ એના પૂજન કરી લે. કળજુગના દેવી એટલે
અને એમાંય પછી કોઈને સંશય થતો હોય કે આદા કળજુગના દેવી કોણ કેમ કહે છે, તો એની તમને પછી ચોખવટ કરી દઉં, પણ અત્યારે એને આપણે વધાવી લઈએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. અને બાપુ તમારે થેલો ફેરે ફેરે ભરી લેવાનો છે. ચલાવો. કૃષ્ણ રમાડે છે રાસ, એ ગોપીયું ભેલી બની છે. કૃષ્ણ છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીયું ભેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. નાતે કામ વાત પડતા મૂકીને, નાતે કામ કાજ પડતા મૂકીને, નાતે કામ વાત પડતા મૂકીને, ઘરના કામ કાજ પડતા મૂકીને, સોની હો બંશીનો રાત, ગોપીયું ભેલી બની છે. સાંભળો બંસરીનો નાદ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાત, ગોપીયું ભેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. અવડાયા ભૂષણ પ્રેમથી રે વેરિયા, આયા ભૂષણ પ્રેમે પહેર્યા, અવડાયા ભૂષણ પ્રેમથી રે વેરિયા. અવડાયા ભૂષણ પ્રેમથી પહેર્યા, રે મુર ચડાવ્યા છે ઘાટ, બની છે. આને પુર ચડાવ્યા છે કાન, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાત, ગોપીયું ભેલી બની છે. એ કૃષ્ણ મારો વાલો રમાડે છે રાસ, ગોપીજન ઘેલા બન્યા છે. તાવું મોર કાજળ લગાડ્યું છે. આયો પર કાજળ લગાડ્યું, છે ધાયું મોર કાજળ લગાડ્યું. સે થાયું પર કાજળ લગાડ્યું. એ હિંડોળ લગાડ્યું લાત, ગોપીયું ભેલી બની છે. ઈગડો લગાડ્યો લલાટ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાત, ગોપીયું ભેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીજન ઘેલા બન્યા છે. વૃંદા દેવનમાં રાસ રહીજો છે. વન રાવણમાં રાસ રહીજો છે. વૃંદા દેવનમાં રાસ રહીજો છે. વન રાવણમાં રાસ રહીજો છે. એ વાલો રમાડે છે રાત, ગોપીયું ભેલી બની છે. હે મારો વાલો રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાત, ગોપીયું ભેલી બની છે. મારો વાલો રમાડે છે રાસ, ગોપીજન
ઘેલા બન્યા છે એક એક કાનને બીજ બીજ ગોપી એક એક કાનને એક એક ગોપી માધવના સ્વામીને વનમાં બોલાવે માધવ ધવના સ્વામીને રમવા બોલાવે રંગે રમાડે છે રાત ગોપીઓ ઘેલી બને એમને રંગે રમાયડા છે રાસ ગોપીજન ઘેલા બન્યા છે કૃષ્ણ રમાડે છે રાત ગોપીઓ ઘેલી બને છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ પેલી બની છે કૃષ્ણ કનૈયા मैली चादर ओढ़ के कैसे तालियां देखो 1 2 3 4 मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं द्वार तेरे में आया हूँ मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आया हे पावन परमेश्वर मेरे मन ही मन शर्माओ मैली चादर ओढ़ के कैसे मैली चादर ओढ़ के कैसे तूने मुझको जग में भेजा देके निर्मल काया तूने मुझको जग में भेजा देके निर्मल काया आकर के संसार में मैंने उस पे दाग लगाया तूने मुझको जग में भेजा देखे निर्मल काया आकर के संसार में मैंने उस पे दाग लगाया जन्म जन्म की जन्म जन्म की मैली चादर अब क्या दाग छुड़ाओ मैली चादर ओढ़ के कैसे मैली चादर ओढ़ के कैसे
गौर से सुनना। इन पैरों से चल कर तेरे मंदिर कभी न आया। बोलो, इन पैरों से चल कर तेरे मंदिर दिखलाया। जहाँ जहाँ हो तेरी पूजा कभी न शीश झुका। यहाँ यहाँ हो तेरी पूजा तब मेरे दिखलाया। इन पैरों से चल कर तेरे मंदिर कभी न आया। जहाँ जहाँ हो तेरी पूजा कभी न शीश झुकाया। हे हरि हरि हे हरि हरि अब मैं हार के अब क्या हार चढ़ाऊं। मैंने चादर ओढ़ के कैसे, मैंने चादर ओढ़ के कैसे। बोलो साचे કનૈયાલાલ કી જય। ભગવાન પરિબ્રહ્મ પરમાત્માની કથા આગળ વધારતા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, આજે ત્રીજો દિવસ અને આવતીકાલે પરિબ્રહ્મ પરમાત્મા ચોથા દિવસે ભગવાનની કથામાં એવો નિયમ છે કે તમારે ચોથે દિવસે ભગવાનનો જન્મ થાય, પછી કોઈ એવું કારણ આવ્યું હોય તો તમે પાંચમે દિવસે કરી શકો, અથવા તો બેન મુખી યજમાન બન્યા હોય, આવતીકાલે સરસ મજાનો કોઈ ઊંચો દિવસ હોય, આજ ચોથો દિવસ છે, આપણે જન્મ કરવાનો છે, પણ બેન એમ કહે કે કિશોરભાઈ આવતીકાલે આ મોટો દિવસ છે ને રાખી તો પાંચમે દિવસે રાખી શકી, પણ ભગવાનના જન્મ તો છઠ્ઠે દિવસે, લગ્ન તો હોય, જન્મમાં પાંચમો દિવસ કરી શકો, લગ્ન તો છઠ્ઠે દિવસે જ થાય, એમાં ચોથે દિવસે ન થાય, પાંચમે દિવસે ન થાય ને સાતમે દિવસે ન થાય। અમારે હમણાં કથા કરી, આ ગાદી ઉપરથી નિંદા નથી કરતા, પણ એને પાંચમે દિવસે ફેરા ફેરવી દીધા, એ કથાકાર જ હતા જામનગરમાં જ। એટલે રાજાને કીધું કે કાલે તો પરિબ્રહ્મ પરમાત્મા જેની કથા છે, સાક્ષાત જેના ચરણમાં મારે તને મોકલવા છે એ પધારશે, પણ એની પહેલાં તારા કુળદેવીને અહીંયા પધરાવીને એની પૂજા પાઠ કરાવી લઉં। એમ આજે આપણે આ સરસ મજાની અમારા માં પોથી પધરાવી છે, પછી બેન મીનાબેનજી સુશીલભાઈ મેરઠથી પધાર્યા છે, એનો પરિવાર, દીકરો, વહુ છે, એનો દીકરોય છે, અને બાએ સરસ સંકલ્પ કર્યો હતો એ આજે ભગવાનની દયાથી પૂરી થાય છે। તો આપણે માતાજી તૈયાર જ છે, કમ્પ્લીટ? હું કહું છું એમ તૈયાર છે ને? ઉભા રહ્યું, હું મારી વાત ઉષાબા તૈયાર છે ને? હું એટલું પૂછું છે, લઈ આવવામાં હું તમને કહું એટલે પછી જોઈ લ્યો। તો પછી આપણે ભાઈ હરસિદ્ધિ માતાજી તૈયાર છે? બે ઓલી આપણી દીકરી अपने वो वंदिता तैयार है? हो गई? ले आओ। હવે અહીંયા થોડીક જગ્યા અમને કરી, તમને ઓલા આઘા પાછા કરવા પડશે, માફ કરજો, પણ મા સાક્ષાત આજ ભગવતી વધારે છે। 3 ખુરશી લઈ લ્યો ભાઈ, અને કોઈ નવા કપડાં ચાદર ઓછા લેવા હોય તો અહીંયા બિરાજીને પવિત્ર કરો, પાછા દઈ દેવા છે, કોઈ અમારે લઈ નથી જવા, પણ લઈ આવ્યા હોય તો પવિત્ર થઈ જાય। આજે મા જગદંબા સાક્ષાત જોગણીઓ પધારશે, બિરાજમાન થશે, એમ રાખી બધાને લાભ મળે। હવે એ વસ્ત્ર લઈ આવ્યા હોય, જેને ઈચ્છા હોય અહીં પાથરી પધરાવો, પાછા તરત જ માતાજીના પૂજન થઈ જશે, માતાજી વિદાય થશે, એટલે એ તમને શાલ ચાદર જે લઈ આવ્યા હોય
આમ જ રાખી મારા કમલેશભાઈ રાખ્યું બરાબર. હા હા બરાબર ને ભાઈ, એટલે ઓને કોઈને બહુ આગા પાછા કરવાની. ચાદરી હોય માં મારો દીકરો એ જ ચીમડી આવી ગયા. ઉભા એ અહીંયા જ રાખજો હમણાં, અહીંયા રાખો. હવે ઓલા રૂમમાં જો અહીંયા માતાજી બીજા તૈયાર છે ને, જા માં આવ્યા, ઓલા માતાજીને અહીંયા જવા દે. કપડા તારે કેવાનું રસ બોલ ચામુંડા માથની જય, નાગબાઈ માથની જય. રમવા પધારો ચામુંડ માત, એ માડી તમે રમવા પધારો. રમવા હે માડી તમે રમવા પધારો. રમવા પધારો નાગબાઈ માત, માડી તમે રમવા પધારો. પધારો રમવા પધારો ચામુંડ માત, માડી તમે રમવા પધારો. હરિદ્વારના ચોક મેં સજરે આવ્યા. હરિદ્વારના હરિદ્વારના ચોક મેં સજરે કરાવ્યા. છંડાવ્યા અમીને ગુલાલ, માડી તમે રમવા પધારો. છંડાય રમવા પધારો ચામુંડ માત, માડી તમે રમવા પધારો. રમવા રમવા પધારો નાગબાઈ માત, માડી તમે રમવા પધારો. રમવા કહો તો માતાજી તમને ઓળાય પાવું. કહો તો કહો તો માતાજી તમને ઉતારાય પાવું. કહો તો એ અપાવું મંદિર મહેલા, માડી તમે રમવા પધારો. આવું મંદિર રમવા પધારો નાગબાઈ માત, માડી તમે રમવા પધારો. રમવા પધારો હરિદ્વારના ચોક મેં સજરે કરાવ્યા. હરિદ્વારના હરિદ્વારના ચોક મેં સજરે કરાવ્યા. એ છંડાવ્યા અમીન ગુલાલ, માડી તમે રમવા પધારો. છંડાવ્યા
કહું માતાજી તમને નાવણાય પાવું કહું માતાજી તમને નાવણાય પાવું એ પાવું ગંગા નાની માડી તમે રમવા પધારો રમવા પધારો ચામુંડ માત માડી તમે રમવા પધારો રમવા પધારો રમવા પધારો નાગભાઈ માત માડી તમે રમવા પધારો હરિદ્વારના ચોક મેં સજરે કરાવ્યા હરિદ્વારના ચોક હરિદ્વારના ચોક મેં સજરે કરાવ્યા એ સંતાવ્યા અબીલ ગુલાબ માડી તમે રમવા પધારો સંતાય રમવા પધારો રમવા પધારો ચામુંડ માત માડી તમે રમવા પધારો હે રમવા પધારો ચામુંડ માં માડી તમે રમવા પધારો તો માતાજી તમને ભોજનાય પાવું ગયો તો માતાજી તમને ભોજન અપાવું તો માતાજી તમને ભોજનાય પાવું ગયો તો માતાજી તમને ભોજન અપાવું એ અપાવું ખીર પકવાન માડી તમે રમવા પધારો હે અપાવો ખીર પકવાન માડી તમે રમવા પધારો અપાવું ખીર પકવાન માડી તમે રમવા પધારો હે અપાવો ખીર પકવાન માડી તમે રમવા પધારો રમવા પધારો ચામુંડ માત માડી તમે રમવા પધારો હે રમવા પધારો ચામુંડ માત માડી તમે રમવા પધારો રમવા પધારો નાગભાઈ માત માડી તમે રમવા પધારો હે રમવા પધારો નાગભાઈ માં માડી તમે રમવા પધારો તો માતાજી તમને મુખવાસય પાવું હે કયો તો માતાજી તમને મુખવાસય પાવું તો માતાજી તમને મુખવાસય પાવું હે કયો તો માતાજી તમને મુખવાસય પાવું એ અપાવું બીડેલા બાદ માડી તમે રમવા પધારો હે અપાવો બીડેલા પાન માડી તમે રમવા પધારો અપાવું બીડેલા બાન માડી તમે રમવા પધારો અપાવો બીડેલા પાન માડી તમે રમવા પધારો રમવા પધારો ચામુંડ માત માડી તમે રમવા પધારો હે રમવા પધારો ચામુંડ માં માડી તમે રમવા પધારો રમવા પધારો નાગભાઈ માત માડી તમે રમવા પધારો હે રમવા પધારો નાગભાઈ માં માડી તમે રમવા પધારો બોલી ચામુંડા માતની જય નાગભાઈ માતની જય વિંધ્યાચલી માતની જય. હવે બાપુ બાપુ
કૌશલ બાપુ 2 મિનિટ જા કરી લઉં. હવે ભાઈ માતાજી પધાર્યા છે. આપણે સાક્ષાત જગદંબા ભગવાનના કુળદેવી, રામચંદ્ર ભગવાનના કુળદેવી એવા અહીંયા બિરાજમાન સામે આપણે દર્શન કરીવા એ સાક્ષાત મનસાદેવી માતાજી એ સ્વરૂપ આપણે આજે અહીંયા અમારા હરસિદ્ધિ માતાજી નાગબાઈ સ્વરૂપમાં, વિંધ્યાવલી સ્વરૂપમાં પધાર્યા. પછી અમારે ચોટીલાથી અમારા તેરૈયા પરિવારના કુળદેવી એવા માં ચામુંડ પધાર્યા. પછી અમારા મેરઠથી ભાઈ મયંકભાઈ, સુશીલભાઈ, મીનાબેન અને અમારી દીકરી રૂપાલીબાઈ, પછી ભાઈ એના કુળદેવી નવદુર્ગા જેને કહેવામાં એ સાક્ષાત નવદુર્ગાના સ્વરૂપમાં પધાર્યા. તો આજ આપણે બધાએ એના પૂજન દર્શનનો લાભ લેવાનો છે. એટલે મુખ્ય પોથીના યજમાન અમારા બા છે, પણ એનો ભાવ બહુ ઊંચો અને ઉજરો છે એ કે બધાયને કિશોરભાઈ લાભ લેવો બધાયને. એટલે પહેલાં આપણે પૂજન એનો હક થાય છે. એટલે અમારા દીકરીબાઈ કોમલ અને ભાઈ ભાવેશ એ માતાજીના પૂજન કરશે. પછી માતાજીને ચોખા અને ચાંદલો. પણ એક બીજી વાત તમને કહી દઉં કે હથેળીમાં ચાંદલો અને ચોખા કરજો. માતાજીને કપારે બહુ ઓલી ન થાય. એટલે પેલા કોમલ અને ભાઈ અમારા ધર્મેશ આવી જાય, જોશી અમારા ભાઈના જણ છે બધા આજે. આ બહુ આનંદનો પાર છે નથી. હવે તમને બે આવી જાઓ, છેડાછેડી રાખો એટલે ભાઈ પૂજન કરાવી દઈએ અમારા દિવ્યેશભાઈ. પછી આપણે 1-2 ગરબા સમયના જેવો પછી બાપુને જેવી ઈચ્છા હવની બધાયની. મારે તો કાંઈ ના નથી, ભલે ને 1 વાગે કે દાદા તમારે તો ક્યાં કામ કાંઈ હોય. પછી બૈરાઓ કે અમારે એવા ગામડે એમ કરે ને જાહેરાત એટલે કીએ બિચારા. હા ભલે ને, હા ખાલી જરાક ચમચી આમ. ચાલો માતાજીના પૂજન થાય છે. તો ચાંદલો ચોખા પણ મેં કીધું એમ માતાજી અમારા હરસિદ્ધિબા તો જો હાઈ ક્લાસ રીતે માં સ્વરૂપ અસલ દર્શન દેજો. અમને બહુ આનંદ થયો આજે. નકર કિશોરદાને આટલો આનંદ, ઘણા પૂજન થયા આટલી જ્યાં કથા ગામડે હોય ત્યાં માતૃઆશીષમાં ભગવાનને માં પધારે પછી જ આગળ વધી છે. આજ અતિ આનંદ થઈ ગયો. ऋषभाव्यम औतामृतत्वस्य स्थानो जदन्नेनातिरोहति ओम मुखे ते ताम्बूलम नयन युगले काजलकला ललाटे काश्मीरम विलसते गले मोक्तिकलता स्फुराटकाची साटे पृथुकटे तटे हाटकवये भजामि त्वं गौरी नगपति किशोरीमफलता भजामि त्वं गौरी नगपति किशोरीमफलता ॐ कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रेवरमुक्तिकं कलतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली
गोपा त्रिपरविष्ठितो विजयते गोपालचूडामणि ॐ भालरविद्युतिमिन्दुकिरीटं तुङ्गकुचानयनत्रययुक्तं स्मेरामुखिं वरदां कुशपाशां भीतिं कराप्रभजे भुवनेशीम् राजराजेश्वर्ये नमो नमः नमस्कारान् नमस्करोमि જે પૂજનમાં ઈચ્છા ધરાવતા હોય આવી જવાનું, માતાજીના ચાંદો ચોખા કરી જે ભેટ દક્ષિણા જે માતાજી અપાવે એ એના ચરણે ધરી દો એટલે સરસ આપણે દર્શન થઈ જાય, પૂજન થઈ જાય. પછી આપણે કાર્યક્રમ પૂરો થાય એટલે 2 ગરબા સરસ મજાના બધાએ આનંદ લેવાનો છે. આજ પૂજન થઈ જાય એટલે કહેજો, કાર્યક્રમ કોઈ બાકી રહી ગયા હોય તો કહેજો, સમય ન બગડે એટલે જેમ બને એમ ઝડપથી. હે ભાઈ એમાં જો અહીંયા કોણ બેઠું છે? જો બાપુ બેઠા, જો એ બાપુ આ રહ્યા એમાં. પૂજનમાં બાકી કોઈ ન હોય તો કહી દો તો આગળ વાત ચાલે. આજે હા બસ વેજ વેજ બેન પાણી પડતું વેજ. છે કોઈ બાકી કે અમારે પછી આવી ગયા બધા પૂજન થઈ ગયા? હવે બધાય ગરબામાં રમવા જેનાથી રમી શકાય એવું હોય, સરસ કાયા ચાલુ હોય ઊભા થઈ જાજો. અમારા બાપુ એક ગરબો માતાજીનો સરસ ઉપાડે છે તો બધાય લાભ લેવાનો છે. એમાં જો આપણો લાલિયો જ્યાં બેઠો છે ભાઈ, એમાં જો આપણો લાલો ક્યાં આ બેઠો જો, પછી આ ઉપર લઈ જશે ને કોણ કોણ લઈ જશે? જો જો હાથ હાથ દે. કરી દે ચાલુ ગરબાનું તમને જે ફાવતું હોય. બોલીએ શ્રી ચામુંડા માતની જય, નવદુર્ગા માતની જય, વિંધ્યાચલી માતની જય. ચોટીલા વાળી માતા ચામુંડા ચોટીલા વાળી માતા ચા